સમાચારો સામે આવી રહ્યા છે। અમદાવાદ પોલીસ વિભાગમાં એસીબીની વધુ એક ટ્રેપના લાંચો પોલીસ કોન્સ્ટેબલ 5,000ની લાંચ લેતા ઝડપાયો છે। વીજચોરીના કેસમાં ફરિયાદી પાસે 10,000 માંગવામાં આવ્યા હતા। પુષ્પેન્દ્ર ચંદાવત 5,000 લેતા રંગે હાથ પકડાયો છે। એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે। ઉદય, લાંચિયા કોન્સ્ટેબલની કરવામાં આવી છે ધરપકડ, જાણવા માંગે છે શું કરાઈ છે કાર્યવાહી? જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિ ઉપર જે છે વીજ ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી। વીજ ચોરીની ફરિયાદને લઈને એક નોટિસ પાઠવવામાં આવેલી હતી। એ નોટિસની અંદર 1 લાખથી પણ વધુની રકમ ભરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો અને આ નોટિસની બજવણી જે છે આ પુષ્પેન્દ્ર ચંદાવત દ્વારા કરવામાં આવેલી હતી, જેની અંદર એમણે એવું ધમકી આપેલી હતી અને એ પ્રમાણે વાત કરેલી હતી કે તમને હેરાન કરવામાં આવશે અને તાત્કાલિક આ રકમ તમારે ભરવાની આવશે, જેને લઈને પતાવટ માટેથી 10,000 રૂપિયાની લાંચની રકમ પહેલા માંગવામાં આવી। ત્યારબાદ વાટોઘાટો કરી અને 5,000 સુધી આ રકમ નક્કી કરવામાં આવી। એ પેટે ત્યાં રકમ લેવા માટે લાંચિયો કોન્સ્ટેબલ જે છે પુષ્પેન્દ્ર પહોંચ્યો હતો, પરંતુ ફરિયાદી આ પૈસા ન આપવા હતા, એટલા માટેથી એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી હતી, જેની અંદર આ છટકું ગોઠવવામાં આવ્યું અને છટકાની અંદર પુષ્પેન્દ્ર રંગે હાથ 5,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે। જી બિલકુલ, આભાર ઉદય। તો 5,000ની લાંચ લેતા લાંચિયો કોન્સ્ટેબલ ઝડપાયો છે, તેની ધરપકડ પણ કરી લેવામાં આવી।